જય માતા સીતારામ બધાને કેમ છો? બધા મજામાં? આશા કરું છું બધા મજામાં હશો. અત્યારે સવાર પડી ગયું છે, ફૂઈને બધા દાડી આવી ગયા છે. આજે એના પપ્પા અહીંયા ઘરે છે. પવિંકા શું કરાશો? અહીં જો પાણી પીવા છો. આજે આપણે છે ને શાક કરવાનું હાલો જોઈ લઈએ. બકાલામાં શું છે? छोरा છે, कोबे है, गवार है, कक्की है, लंबो है, नींबू ना भाजिया बना। अच्छा ठीक है। આપણે બકાલો સોંપી દીધું છે. બકાલો પી ગયું. ગવાર સોંપ્યો, પછી વાલોર, ભીંડો, મરસી, રીંગણ, ડ્રોપ સાઈટો, રીંગણી સોંપવાની છે, પણ પેલા બકાલો સોંપી દીધું વાલોર ને એવું. અને થોડું બીજું શું સોંપ્યું છે યાદ નથી. રીંગણી સોંપવાની છે, ભીંડો સોંપી દીધો, ગવાર સોંપ્યું, વૈષ્ણવ સોંપ્યું, મને યાદ નથી. હા, છોરી સોંપી છે, છોરી ઉગરફુલી, છોરી સોંપી છે આપણે ઉગરફુલી. પવિંકા બેન સાહેબ, પવિંકા અહીંયા તો એને ગરમી થાય છે તે કપડાં કાઢી નાખ્યા. પવિંકા બેન કપડાં કાઢીને બેન આટા મારે છે. હું કામ કપડાં હું કામ કરી નાખ્યા? કપડાં હું કામ કાઢી નાખ્યા? કહેતા દીદી જો શું કરા બેન? બરફ કેમ મોઢું ખાધું? ખાવો તમારે કહેતા અહીંયા કે અહીંયા બારણું ખોલે છે તારથી નહીં ખોલે બેન, તારથી ન ખુલે, ન ખોલાય આપણે ઘંટિયા જાય. હાલો આપણે સ્ટાર્ટ જ મારવાના છે. પંખો ચાલુ છે. આ પવિંકા બેનની સાયકલ તો માથે ચડી ગઈ. લા સાયકલ આ ઘંટીનો ડબ્બો બહાર પડ્યો છે, લોટ ધરવાનો જો. હા ઘંટી છે આપણી. હા તો ગરમી એટલી થાય છે, ગરમી બહુ થાય છે. કબેન ગરમી થાય બોધી? હા કેતો બહુ ગરમી થાય છે. હાસો હાલો આપણે લીમડા ઠવ્યા જઈને થોડો પવન આવે. જાવું લીમડા ઠે બેન? શું કામ જાવું લીમડા ઠે? नहीं હું તને હે બેહું તારે હિચકો ખાવો છે બેન ને? અમારા જતો દીકી એ ભાઈ હાલો 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 એ હાલો હાલો હાલો. આપણે આવી ગયા છે નાઈને, કપડા દઈને કા નાઈને કા. હવે આપણે શાક બનાવવાનું છે. શેનું શાક બનાવીએ જોઈ લઈએ. છોરા છે, છોરાનું ગવારનું શાક બનાવવાનું છે. ટમેટાનું, કોબીનું બધું નોખું 50%. ઢીંગલું છે, ઢીંગલું નાનું તો ઢીંગલું. હા બધી ઢીંગલું છે. હા એમ કે ઢીંગલું છે બેન. હે ઢીંગુ નાનું ઢીંગુ કે તો હજી મારે વારવાનું છે ટકા બેન. તા જાઉં બેજો તા બેવું. ના ના મારને બેહું, તું બેસો બે. ચક બનાવી નાખીએ. હલો ગરમી થતી હતી ને ઘરે એટલે લીમડા હેઠે બેહવા ઝૂંપડી છે. હા ઝૂંપડી છે, ઝૂંપડી. હું જોતો આવ 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 જો આવ 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 ચાલને બટા મોઢી કંડો બાગુ જો. એમલ તાર હું જોતું બેનના જોડા છે. બેનના જોડા જોતા તારે હે આદરા હાલે મોટી બેનના જોડા જો. કીતી બેન મોટી બેનના જોડા છે. હોઈ ગયા છે પાણી ભરવા. 2 ફેરા નામ લીધા ને 3જો ફેરો ભરવા ગયા છે. પેલા ગોરી લઈને ગયા હતા, અત્યારે હેલ લઈ ગઈ છે. હેલે પાણી ભરી લઈ. અત્યારે લગન તો બકાલો સોંપતા હતા ને એવું બધું કર્યું. હવે નાવાનું ને એવું છે.
સકાલે સવાઈ ગયું ને પાણી પી ગયો હતો રીંગણી બાકી છે બસ બધું થઈ ગયું અને અલર તો આજ કઈ આવવાનું નથી અલર તો કાલ આવશે આજ તો બેન્ડરું છે કાલી આપણે અલરમાં કાઢશું પાછું વાર પડે તમને જો લે ખેતર બેન આજ મૂડમાં નથી ઊન ચડી છે ઘરે ગયા ને ઘરે ગરમી થાય છે પસાવી શું કરે છે દૂધ પી લે દૂધ આલ્યો દૂધ પીવો દીકા રોવું છે એકલું રોવું છે ટીકાને શું છે હાલ આપણે ઓલામાં આજે હલર આવ્યું છે જો હલર હાલે છે દેખાય તમને જો હલર આવ્યું છે ઝૂમ થતું નથી હવે ડુંડા કાઢવા મળ્યા છે બધા આવ્યા છે 6 જણા જાય છે હલરમાં કાકી બેન 6 જણા થયા કે તા હલર આવ્યું છે હલર બાટલી નથી છે સોડા ની બાટલી 2 સોડા પી ગઈ તો એ સોડા પીવી લે ને અશ્વિન કાકા રે કોઈ ગઈ પવિંકા જીથી આજ તો 2 સોડા લઈ આવી જો પવિંકા બેન તો હુતા હે પવિંકા અહીં જો આમ જો નીંદર માં છે એટલે જાગશે નહીં આજે મહેમાન આવવાના છે જમવાનું બનાવવું જશે મહેમાન સાટું હલર વાળા આવ્યા પણ એ તો મોડા આવ્યા એટલે એને કાંઈ ખાશે નહીં મહેમાન હાટો બનાવવું જશે નાસ્તો કાકીથી બેન નાસ્તો બનાવે ને મહેમાન હાટું હા એમ કહેતા ઠંડા ઠંડા પવન આવે છે કીધી બેનને પડવું થાય છે એને પકડવી પડે એના કરતાં પડી જાય ફાટનારી હા કાકીથી બેન પડાઈ જાય બધા આવ્યા છે હલરમાં હલર ચાલુ થઈ ગયું છે પછી ખબર પડશે ઝાર કેટલી છે 1 કહરે થઈ કે 2 કહરે છે હું હાલે આજરું હું કાનો હાલો તો હવે મેં કીધું બેન રોવા માંડા છે કીધું બેન ને નામ કરાવી લઈએ આપણે આ શાક શેનું કરવાનું છે જોઈ લઈએ શાકમાં છે ડોગીભાઈ આગળ ખસો ડોગીભાઈ અરે લે કોબી છે કોબી તો મને બહુ ભાવે છે ખાકતી વાહ મોઢામાં પાણી આવ્યું ખાકતી ભાઈ લીંબુ આજે એવું વિચાર છે કે ભજીયા બનાવશે આજ થોડાક આજ પ્રવીણભાઈ આવશે ને એટલે ભજીયા બનાવશે ભાવનગરથી આવશે આજ થોડાક ભજીયા બનાવી નાખશું દૂધી મગાવી જશે ને પપ્પારે ચટણી તો હે દૂધી મગાવી લઈશું હા આટા જ મારવાના છે અત્યારે તો પછી શાક બનાવવાનું છે કોબીનું જો ફોદીના ટીંગાય છે આજ તો પવિંકા તો વહી ગઈ છે એના કાકા રે એના કાકા 2-3 વાર સોડા પાઈને કે અમારે આવું છે ગામમાં પડ્યા તો કે મારે આવું છે તાર થઈ ગઈ અત્યારે તો ગઈ છે એના કાકા રે એના કાકા લેતા જાય કે હું લેતા જાઉં તો જવું હતું એને અત્યારે તો એના પપ્પા પાસે હશે કાંઈ કાકા પાસે મેં કંઈ ફોન કર્યો નથી પૂછ્યું ને કોની પાસે મેં પરીનભાઈ કીક મગાવેલી છે કીક લાવે પછી અમારા પાસે લગ્નમાં જવાનું છે એટલે આખું મગાવેલું કીક આવે ને તે પછી અહીંથી તે ઠેલો બેલો લેતી જાય કીક બીજાની મગાવી લઈ નકર એમાં ભરીને લેતી જાય કપડાં લઈ જવાનું છે લાડ બધા 5-6 જમણ રોકાવાનું છે એટલે કપડાં તો લાડ જોઈએ ને મારા છોકરીઓના પપ્પા તો નથી આવવાના પપ્પા છે જાનને દી છોકરાના લગ્ન છે ને એટલે ગોતડામાં લગ્ન છે એટલે આગળ જવું પડે ને હજી કંકોત્રી દેવા તો આવ્યા નથી પણ તો વ્યા જાય અમે પછી કંકોત્રી દઈ જશે કીતીબેન હુતાશે આજ તો કેટલી પવિંકા 2 સોડા પી ગઈ પછી ધાણા ખાઈ ગઈ સોડા ને ધાણા ને એવું વધારે ખાય આઈસ્ક્રીમ બરફ છે કોન છે એવું વધારે ભાવે ઠંડુ વસ્તુ ખાવાની મતલબ ના કીતીબેનને નવરાઈને હુવરાઈ દીધા માલિશ કરીને આજ સુઈ દેલા હે દાડિયા બોલેરામાં દેલા છે ડુંગળી વાટવા હલર આવવા નથી ને કે 2-3 દિવસની વાટ જતા કે આજ આવે કાલ આવે પણ હલર જ ના આવ્યો પછી જાય
પછી તોય 100 જણા તો થઈ ગયા હતા હલરમાં, એટલા બધા પછી જરૂર ન પડે. તમારે ખાવું કે તો ખાવું? હું ખાવ છું કે ખાવું.